ઈશ્વર 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 બધા ગોતે અને ગોતતા ગોતતા પણ આપણી પેઢીઓ ગઈ છે અને મારી તે અડધી જિંદગી તેમાં વહી ગઈ 44 વર્ષ ગોતવામાં. એ મારા નાથ મળી ગયા કે જેને આપણા બુદ્ધ વિચારધારા, સંતો વિચારધારા, આંબેડકર વિચારધારા, જ્યોતિરાવ ફુલ્લે, સાવિત્રી ફુલ્લે, રામાસ્વામી પેરિયાર, એ વિચારધારાને મને ખબર પડી. ત્યારે ખબર પડી કે ભાઈ સંતો આપણે ત્યાં ગોતીએ ત્યાં કાંઈ મળવાનું નથી, આ તો આપણી પેઢીઓ કહી. તો હવે ઈશ્વર કેવો છે કે તુંજ ઈશ્વર, તુંજ અલ્લાહ, તુંજ ગુરુ, તુંજ ગોડ, તારાથી મોટો બીજો કોઈ નથી, તું સત્ય છે નિર્વાણ. લખ્યાથી બાર. તું જ હસે છે, તું જ રડે છે, તું જ કરે છે કલ્પાત, તું જ અવિનાશી અલખ ધણિયા કળાનો કરનાર. તું જ ઈશ્વર, તું જ અલ્લાહ, તું જ ગુરુ, તું જ ગોડ, તારા સિવા બીજો કોઈ નથી, તું સત્ય છે નિર્વાણ. હાથ નહીં, પાવ નહીં, નહીં શરીર, નહીં આકાર, આ મધ્યમાં સુપાણો બાપા, આ સૃષ્ટિ ચલાવનાર. તું જ ઈશ્વર, તું જ અલ્લાહ, તું જ ગુરુ, તું જ ગોડ, તારા સિવા બીજો કોઈ નથી, તું સત્ય છે નિર્વાણ. વિશ્વભરમાં તું જ રમે છે, એક નામ તને આધાર, મેરું થઈ તું અણુમાં સમાણો, તને સંતો પારખનાર. જય હો, જય હો. ઈશ્વર, તું જ અલ્લાહ, તું જ ગુરુ, તું જ ગોડ, તારા સિવા બીજો કોઈ નથી, તું સત્ય છે નિર્વાણ. બુદ્ધિ સાગર નિજ સ્વરૂપે તું જ જાણ્યો છે કીર્તાર. બુદ્ધિ સાગર નિજ સ્વરૂપે તું જ જાણ્યો છે કીર્તાર. એ જુગતે જઈને જાણ્યો બાપા, આ સર્વે માં રમનાર. તું જ ઈશ્વર, તું જ અલ્લાહ, તું જ ગુરુ, તું જ ગોડ, તારા સિવા બીજો કોઈ નથી, તું સત્ય છે નિર્વાણ. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ રૂપ સામે રહેશે ત્યાં સુધી અવિનાશી ઓળખાશે નહીં. એટલે ગંગા સતીએ કીધું કે રૂપ રંગમાં રમો ની પાનબાઈ, કારણ કે સાંભળાને આંખે દેખાય બધું રૂપ છે. રૂપ સામે તમે જ્યાં સુધી દ્રષ્ટિ રાખશો ત્યાં સુધી અવિનાશી ઈશ્વર ઓળખાશે નહીં.